જે આપની પાસેથી એ ઓવરઓલ મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ માટે, કારણ કે આપણે જોયું કે માર્કેટના એક ફોલમાં સૌથી વધારે એક અસર થઈ હતી અને ગઈકાલે જે એક રિકવરી બતાવી છે મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ કે સ્મોલ કેપ ઇન્ડેક્સની આપણે વાત કરીએ કમ્પેર ટુ નિફ્ટી બેંક, પરંતુ જ્યારે આપણે લાંબા ગાળા માટેની એક વાત કરી રહ્યા છીએ તો કઈ રીતે તમે લાર્જ કેપ કંપનીઓ સામે મિડ કેપનું પરફોર્મન્સ અહીંયાથી તમારું અનુમાન કઈ રીતે છે અને શું સલાહ આપશો અહીંયા? તો મને પૂછ્યું. જી પરાગજી, આપને. સો બેઝિકલી હું એવું માનું છું કે મિડ કેપ સ્મોલ કેપ એકવાર માટે વેલ્યુએશન બહુ જ વધી ગયા હતા, પણ આફ્ટર ધ રિસન્ટ ફોલ ઘણા મિડ કેપ સ્મોલ કેપમાં બી વેલ્યુ ઇમર્જ થઈ રહી છે અને ઘણા બધા નેરેટિવ લેડ ફોલ હતા, જેમ કે ફોર એક્ઝામ્પલ ટ્રમ્પ સાહેબે કીધું કે હું એઆરવીને ફંડ નહીં કરું અને એને કારણે ફાર્મા સ્ટોક્સ પડી ગયા હતા. હવે પાછું કહે છે કે હવે એડ્સ માટે કરશે, તો બેઝિકલી જે ઘણા બધા એવા સ્ટોક્સ બી પડી ગયા હતા જે એકચ્યુઅલી એટલા બધા વધ્યા બી નહોતા અને આ બધાની એને કોઈ નેગેટિવ ઇફેક્ટ બી નથી. જેમ કે હું એકાદ સ્ટોકનું જે અમારા પોર્ટફોલિયોમાં છે અને અગેન ડિસ્ક્લેમર સાથે કહીશ કે દેર ઇઝ નો નીડ ટુ એક્ટ, કે હમણાં કંઈ લઈ લેવાની જરૂર નથી, પણ જેમ કે ગ્રેન્યુલ્સ, હવે એ સ્ટોક એ સપ્લાય ફાર્મા કંપની છે, પણ એ ઓન્કોલોજી અને સીએનએસ સેગમેન્ટ્સને કેટર કરે છે. એનું કોઈ ઝીરો એક્સપોઝર છે આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં, પણ સ્ટોક સારો એવો પડી ગયો છે, ઉપરમાં 721 હતો, અત્યારે 535ની રેન્જમાં છે. આઈ થિંક સો મિડ કેપ સ્મોલ કેપમાં બી વેલ્યુ ઇમર્જ થઈ રહી છે ધીરે ધીરે, પણ ઓફકોર્સ લાર્જ, જેમ મેં તમને કહ્યું એમ કે એસબીઆઈ, એક્સિસ બેંક જેવી બેંકોમાં જે વેલ્યુ છે અમેઝિંગ વેલ્યુ છે, અને ઇનફેક્ટ એ બધામાં તો એવું છે કે જરાક રિઝલ્ટ થોડું નબળું બી આવે તો બી આ ભાવમાં લઈને જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર તમે હો તો કોઈ વાંધો નહીં. એટલા બધા સસ્તા મલ્ટિપલ થઈ ગયા છે કે 10 ને 7 પીઈ ને પ્રાઇસ ટુ બુક 1.2 ને વન ટાઈમ બુક. મારા હિસાબે ઇન્ડિયામાં ખાલી 1 વર્ષનો સેલ્ફ અપ્લાઇડ બ્રેક વાળો પીરિયડ હતો. આપણું ફિસ્કલ સારું છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ સારું છે, કોર્પોરેટ્સ પાસે બહુ લેવરેજ નથી, બેન્કિંગ બેલેન્સ શીટ આપણા જેવી સ્ટ્રોંગ મારી હિસાબે આખા વર્લ્ડમાં કોઈની નથી. તમે જુઓ કોટક બેંકમાં કેપિટલ ટીયર 1 કેપિટલ 20% ઉપર છે. બધી લગભગ પ્રાઇવેટ સેક્ટર બેંકોમાં 14 થી 15% ઉપર ટીયર 1 કેપિટલ રેશિયો છે. મારી હિસાબે ઇન્ડિયામાં એવું તો કંઈ નથી થઈ ગયું. અને લાસ્ટ સાયકલ જે એનપીએની સાયકલ હતી એમાં એવું હતું કે મોટા કોર્પોરેટ્સ, હું નામ નથી લેવા માંગતો, મોટા કોર્પોરેટ્સના 50,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કરવા પડ્યા હતા, અથવા તો એ લોકોની અસેટ વેચીને તમને 20%, 30% રૂપિયા રિકવર થયા હતા. આ વખતે એવું નથી. આ વખતે નાના લોકોએ ગ્રેન્યુલર લોનો લીધી છે, જેમાં બીકોઝ ઓફ ઇન્ફ્લેશન નો બોજો અને બીકોઝ એ લોકોની સેલરી વોઝ નોટ એબલ ટુ કોપ અપ વિથ ધ ઇન્ફ્લેશન, થોડા ડિફોલ્ટ થઈ રહ્યા છે. આ બધું 2-3 ક્વાર્ટરમાં પતી હશે. આ વધારે પડતું આઈ થિંક ઓવર હાઇપ્ડ નેગેટિવ છે, અને જેને કારણે, અને બીકોઝ ગ્રોથ નથી, જેમ મેં કહ્યું એમ કે લિક્વિડિટી નહોતી એટલે ગ્રોથ નથી થયો સિસ્ટમમાં, એને માટે કરીને આખું સિસ્ટમ ચોકઅપ થઈ ગઈ હતી. જે હું એવું માનું છું કે આ નવા આરબીઆઈ ગવર્નર આવતાની સાથે જ અને ગવર્મેન્ટના ક્લિયર ઇન્ટેન્શન, હવે ઇલેક્શન બી પતી જશે, છેલ્લું જે દિલ્હીનું છે એ બી એક પતી જશે. હવે નેક્સ્ટ યર શુડ બી અ ફોકસ ઓન ઇકોનોમી, અને દેટ વિલ ડેફિનેટલી હેલ્પ ફાઇનાન્શિયલ્સ લાઇક એનીથિંગ. લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, કોઈ પણ ટાઈપના એવા ફાઇનાન્શિયલ્સ જે લોકોએ બહુ વધારે અનસિક્યોર લેન્ડિંગ નથી કર્યું, એ બધા જ ફાઇનાન્શિયલ્સ ખૂબ જ સારા લાગી રહ્યા છે. એક વ્યૂ જે છે લાર્જ કેપ મિડ કેપ પર ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે. રાહુલ, બજાજ